તો આ તરફ હવે વાત કરીએ આપણે અમરેલીની. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. દિવાળીના કોકડા બનાવતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં 17 વર્ષીય યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. રાજકોટમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીના કોકડા બનાવતી વખતે અકસ્માત સર્જાયો હતો. માહિતી અનુસાર દેશી હર્બલ ફટાકડાનો દારૂ ગોળો તૈયાર કરતી વખતે ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઝપેટમાં 17 વર્ષીય કિશન બાબુભાઈ મકવાણા ગંભીર રીતે દાઝી ગયો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન કિશન મકવાણાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. દિવાળીના કોકડા બનાવતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં 17 વર્ષીય યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. રાજકોટમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીના કોકડા બનાવતી વખતે અકસ્માત સર્જાયો હતો. માહિતી અનુસાર દેશી હર્બલ ફટાકડાનો દારૂ ગોળો તૈયાર કરતી વખતે ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઝપેટમાં 17 વર્ષીય કિશન બાબુભાઈ મકવાણા ગંભીર રીતે દાઝી ગયો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન કિશન મકવાણાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ તરફ આપણે વાત કરી રહ્યા છીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં દિવાળીના કોકડા બનાવતી વખતે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે દાઝેલા 17 વર્ષીય કિશન મકવાણાનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ દેશી હર્બલ ફટાકડાનો દારૂ ગોળો તૈયાર કરતી વખતે ઇલેક્ટ્રિક ઘંટીમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આ અંગે વધુ માહિતી માટે આપણે સીધા જોડાઈએ અમારા સંવાદદાતા અશોક મણવર સાથે. જી અશોકજી, સૌથી પહેલા જણાવો કે આ સમગ્ર દુર્ઘટના કેવી રીતે બની, શું છે સમગ્ર હકીકત? જે ચોક્કસ જણાવી દઈશું. ખાસ કરીને અમરેલી જિલ્લાના સાવરકુંડલા છે ત્યાં દિવાળીના ફટાકડાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ફટાકડા બનાવતા વખતે એક દુર્ઘટના સર્જાઈ હતી. હાલ તો અર્બન દેશી ફટાકડા બનાવવાનો દારૂ ગોળો બનાવતી વખતે ઇલેક્ટ્રિક અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હતી અને 17 વર્ષે એક યુવકનું મોત હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ઘંટીમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી હતી અને જે બપોરના સમયે આ ઘટના બની હતી અને દારૂ ગોળો તૈયાર કરી રહ્યા હતા તેમાં અચાનક જ ઇલેક્ટ્રિક ઘંટીને શોર્ટ સર્કિટ બની હતી. જાણ થતાં આસપાસના લોકો કિશન મકવાણા નામના કોઈના રીતે ગંભીર હાલતમાં દાઝી ગયા હતા અને સ્થાનિક લોકો અફરાતફરીનો માહોલ દાઝી ગયેલા અને હાલ તો તેને સારવાર અર્થે 108 સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યારથી વધુ સારવાર અર્થે તેને રાજકોટ ખસેડવામાં. હાલ તો તેને સારવાર મળે તે પહેલા જ મોત થતા આસપાસના લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક અરિયાટી વ્યક્તિ ઇજાગ્રસ્ત તુરંત સારવાર મળે તેને રાજકોટ સુધી ખસેડવામાં આવી. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા આ ઘટનાને લઈ હાલ વધુ તપાસ કરી રહી છે. જી અશોકજી, કિશન મકવાણા કઈ પરિસ્થિતિમાં દાઝ્યો હતો અને અકસ્માતનું પ્રાથમિક કારણ શું સામે આવ્યું છે? હાલ તો પ્રાથમિક તારણની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે હાલ તો આગામી દિવાળીના તહેવારને પૂર્વ તૈયારીના ભાગરૂપે જે ફટાકડા બનાવતા હોય તેના કોકડાની અંદર દારૂ ગોળો ભરતા હોય તે દરમિયાન અચાનક જ જે છે ત્યાં ઘટના બની હતી ને શોર્ટ સર્કિટને કારણે ઘટના બની હોય તેવું પણ સામે આવ્યું છે. ખાસ કરીને જે સાવરકુંડલા શહેર છે એમાં છેલ્લા 8 દાયકાથી દિવાળીના તહેવારની અંદર ઇંગોરિયા યુદ્ધ થતું હોય છે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ
કોકડાઓ ભરતા હતા ને તેમાં દારૂગોળો ભરતા હતા તે દરમિયાન જે ઘંટી હતી ઇલેક્ટ્રિક ઘંટી તેમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયા હોય ને આ ઘટના બની હોય તેવું પણ સામે આવશે. હાલ તો પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે, પરંતુ હાલ પોલીસ દ્વારા આ તપાસ કરવામાં આવી છે અને તપાસની બહાર ખરેખર સત્ય ઘટના શું છે તે જાણવા મળશે. જી, યુવકને સારવાર માટે કઈ હોસ્પિટલમાં ક્યાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન શું બન્યું અને આ ઘટનાને લઈને પોલીસ અને અન્ય તંત્ર દ્વારા હાલમાં કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસ કહી શકાય છે કે આ ઘટના બનતા સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ તો 108 મારફતે તેને સારવારમાં ખસેડવામાં. હાલ તો તેને રાજકોટ સુધી સારવારમાં ખસેડવામાં આવ્યો. રાજકોટ હોસ્પિટલ ખાતે તેને સારવાર કરવામાં આવી હતી, પરંતુ હાલ સારવાર મળે તે પહેલા જ આ યુવકનું મોત નીપજ્યાનું પણ સામે આવ્યું છે. હાલ તો યુવકનું મોત નીપજતા સ્થાનિક લોકો અને તંત્રમાં પણ ક્યાંક ને ક્યાંક દોડધામ મચી ગઈ હતી અને હાલ તો પોલીસ દ્વારા આ અંગેને ગુનો નોંધીને હાલ તપાસણી કરી રહી છે અને હાલ તપાસણી બાદ આ અંગેની વધુ જાણકારી મળશે કે આ યુવકનું ખરેખર કયા કારણોસર મોત થયું હતું. હાલ તો વર્ષોથી આ જે પરંપરા હાલી રહી છે, જે સાવરકુંડલાની અંદર જે હિંગોળિયા યુદ્ધ થાય છે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા હતા ને તે દરમિયાન આ ઘટના બની હોય તેવું પણ પ્રકાશમાં આવ્યું છે ને હાલ તો આ પોલીસ દ્વારા આ અંગેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.